અમારી માના વૈશ્વમાં ન બોલું જો બોલી તો મારે ન બોલી તો મારે એ તું હેઠો બે અડાડી દે તાર બાપુ ક્યાંક અરે મહારાજ પ્રણામ સાહેબ સોનામાં જા ભૂદેવ ના દાદા તમને નમન કીધું એટલે મેં કે શું કરતા તમે ભૂદેવના ચરણોમાં અને આજ પટિયાર પણ તમને આજ કોટી કોટી વંદન કરે છે ભૂદેવ દાદા હટી ગયા મને પગે ન લાગવા દીધું તો આજ હું કોટી કોટી વંદન કરું દાદા લાલ કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી ફસંગી કોટી ટૂટલી કોટી એ કોટી રે કોટી પક્કા પાડ દાદા બોલો હાય હાય બગલમાં અડાડી દીધું મરે એટલે આવું બાબુ હવે ઠાંડો અરે ભૂદેવ ક્યાંથી આવો છો આજ મારા દરબારમાં મહેમાન ગતિ કરવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો ભોગરગઢથી આવો છો આજ ભોગરગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાબાનો લેલડો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છો મારા હા ભૂદેવ તું ક્યાં હુતા હરપ ને જગાડે તારો ડોહો કેમ થયું ધૂપ લઈ લો હવે વહી ગયું બધું વહી ગયું બધું વહી ગયું સાંગા કારા કેનો વારો હે રાજ આગમન સાથે મારા 20 વર્ષ વેર હોય એટલું નહીં પણ 22 વર્ષ ને બોલાશે લીલુડા સિપર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી હા બાપુ ધક્કા મારો આને હા ધક્કા મારું અને રાજની બહાર કાઢો હા તમે બે જાઓ તમે મારી સામું ન જોવો તો કઈ નહીં તમારું શરીર સામું જ જોવો યે દાલો યે દાવ ટકા હું મારશું એમાં યે દાવ લે આમ બાપુ એક અલે આમ હવે હાલ ને પૈ જાતા નથી પણ હું કાઢું પણ યે દાવ એ હું આગળી તો હું છે એક રે ડોશીના બે